કરીએ તો વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા બાદ હવે નવા ઉમેદવારનો પણ વિરોધ જોવા મળ્યો છે। વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો યુવા મોરચાએ જ વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે। ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીએ ઉમેદવારને લઈને રોષ ઠાલવ્યો। પ્રિતેશ શાહે પાટીલના લાઇવ સ્ટ્રીમિંગમાં કમેન્ટ કરી રોષ ઠાલવ્યો હતો। યુવા મોરચાના નેતા પ્રિતેશ શાહે રંજન ભટ્ટના સમર્થનમાં હેમાંગ જોશીનો વિરોધ કર્યો। વડોદરામાં નારી શક્તિનું અપમાન, ટિકિટ આપી તો પાછી કેમ લીધી? વડોદરાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા માટે શું કર્યું? કાર્યકર્તાઓ આખી જિંદગી ઘસાય છે અને બીજા તૈયાર થાળીએ બેસી જાય છે તેવું પણ તેમણે કહ્યું। સંવાદદાતા સંદીપ જોડાયા છે વધુ વિગતો સાથે ફોનલાઈન પર। સંદીપ, જણાવશો કે વડોદરામાં વિરોધ છે તે હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિરોધનું મંટો છે તે ભાજપ દ્વારા પ્રથમ યાદી જે ઉમેદવારોની જાહેર કરી હતી ત્યારથી શરૂ થયું હતું। ખાસ કરીને વડોદરામાં સાંસદ રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપતા જ તેમનો વિરોધ શરૂ હતો। તેને લઈને તેમને પોતે ચૂંટણી લડવાની ના કહી દીધી હતી ને ત્યારબાદ કહી શકાય કે ભાજપ દ્વારા જે નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે નવો ચહેરો હોય, મૂળ પોરબંદરથી આવ્યા હોય અને સ્થાનિક ચહેરો ન હોવાને લઈને જે સ્થાનિક કાર્યકરો છે તેમાં છૂટો અસંતોષ દેખવા મળ્યો હતો। પરંતુ હવે એ સંતોષ બહાર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત ખાતે જે CR પાટીલની એક બેઠક ચાલી રહી હતી, જાહેર કાર્યક્રમ, અને તેનું ઓનલાઈન સ્ટ્રીમિંગ ચાલતું હતું। તેની અંદર જ કહી શકાય કે ભાજપના જે વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રી છે જે પ્રિતેશ શાહ નામના, તેમના દ્વારા તેમના ઓનલાઈન સ્ટ્રીમિંગની અંદર જે પોસ્ટ કરવામાં આવી હતી જેમાં પોતે રોષ ઠાલવતા તેમના દ્વારા નારી શક્તિનું અપમાન કરવાને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં ટિકિટ આપ્યા બાદ રંજનબેન પાસેથી આ ટિકિટ પરત લેવામાં આવી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સાથે સાથે જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા પેટી થાળીએ બેસી જાય એ અંગેની તેમને વિવાદિત ટિપ્પણી કરતા ચોક્કસથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। પરંતુ કહી શકાય કે હાલ એક તરફ જ્યારે હેમાંગ જોશી દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આ જે વિરોધનો સૂર ભાજપમાંથી ઉભો થયો છે, જેને લઈને ફરી એક વખત ભાજપની ચિંતામાં વધારો થયો છે। જી સંદીપ, આભાર।